આપણી સંસ્કૃતિ અને સાહિત્યને જાણવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કે શ્રાવણ મહિનો આટલો બધો ખાસ કેમ છે અને શ્રાવણ મહિનાનું ધાર્મિક મહત્ત્વ શું છે. આ શ્રાવણ મહિનામાં માતા પાર્વતી, માર્કંડેય ઋષિની તપસ્યા, સમુદ્ર મંથન વગેરે શ્રાવણ મહિના સાથે જોડાયેલી કથાઓ છે. વિડીયો ઘણો રસપ્રદ છે, છેલ્લે સુધી જોજો. ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે, એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે. આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ અને તહેવાર આવે છે અને ઉત્સવનો માહોલ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનંતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો પણ તમે મને ખૂબ પ્રિય લાગો છો, આવું શિવજી કહે છે. શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના 4 મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષનાગની 2000 જીભ બની છે. ધર્મગ્રંથના અનુસાર જણાવવામાં આવ્યું છે. ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આથી આ મહિનાનું નામ શ્રાવણ રાખવામાં આવ્યું છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી જ રિદ્ધિ સિદ્ધિ મળે છે, એટલે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. દેવી પાર્વતીની કથા સાથે જોડાયેલો આ શ્રાવણ માસ. દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા. તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ધ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. બીજી કથા સાથે જોડાયેલો શ્રાવણ માસ. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેણે ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું હતું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી કલરનો થઈ ગયો, એટલે તેનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું, દૂધ ચડાવવાનું શરૂ કર્યું, બીલીપત્ર ચડાવવાનું શરૂ કર્યું, જેથી આ બધા ઠંડા પદાર્થો ચડાવવાથી ભગવાન શિવને ઠંડક મળે. અને ત્યારથી જ શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું, દૂધ ચડાવવાનું અને બીલીપત્ર ચડાવવાનું ખાસ મહત્ત્વ ચાલ્યું આવ્યું છે. આમ તો 12 મહિના ખાસ જ હોય છે, પરંતુ શ્રાવણ ભગવાન શિવને અતિ પ્રિય છે. આથી શ્રાવણ મહિનામાં તેનું ખાસ મહત્ત્વ વધી જાય છે. ભગવાન શિવજીની કૃપા મેળવવા આ બધું તેના ઉપર શ્રદ્ધાથી ચડાવવામાં આવે તો ભગવાનની ભક્તિ અવશ્ય મળે છે. ત્રીજી કથા છે માર્કંડેય ઋષિ સાથે જોડાયેલી. માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી, પરંતુ તેમના પિતા મર્કંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુથી બચાવવા માટે અને તેમની લાંબી ઉંમર માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું હતું. ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી હતી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા, જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે.
આમ શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. અને ખાસ કરીને આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી ઉપર જળાભિષેક અને બીલીપત્ર ચડાવવાથી મનની મનોકામના સર્વે પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ મંદિરમાં જાય છે. આ દિવસોમાં શિવ પુરાણ અને દેવી ભાગવત વાંચવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. વાંચવાથી મોટું પુણ્ય મળે છે. અને વળી આ શ્રાવણ મહિનામાં નાગપંચમી, રક્ષાબંધન, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવે છે. આથી શ્રાવણ મહિનાનું અનેરું મહત્ત્વ વધી જાય છે. તો મિત્રો, આ શ્રાવણ મહિનો એ શિવ ભક્તો માટે એક અનેરો ઉત્સવ લઈને આવે છે. ભગવાન શિવજીની કૃપા આપ સૌને પ્રાપ્ત થાય એવા શુભ આશીષ અને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.